મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। આ દિવસે તમે કેવા છો? શું તમે સ્વસ્થ છો અને ખુશ છો? તમે હંમેશા ખુશ અને આનંદિત રહો, એ જ પ્રભુની ઈચ્છા છે। તેથી જ પ્રભુએ કૃપા કરીને મને તમારી સાથે રોજ વાત કરવા સક્ષમ બનાવ્યો છે। મારા બાળકો હંમેશા બહાદુર અને ખુશ રહેવા જોઈએ, એવી જ પ્રભુની અપેક્ષાઓ છે। કારણ કે પ્રભુ છે જે દરરોજ ચમત્કારો કરે છે। આ દિવસે પણ તે તમારા જીવનમાં ચમત્કાર કરશે અને આનંદ લાવશે। સારું, તમે જે જગ્યા જોઈ રહ્યા છો તે ઇન્ડોનેશિયા દેશના જકાર્તા નામના જગ્યાએ એક સ્મારક આવેલું છે અને આ જે છે તે 134 મીટર ઊંચું છે અને તેની ઉપર સોનાનો ઢોળ ચડાવેલા દીવા જેવી એક રચના બનાવેલી છે। લોકો કહે છે તેમાં 50 કિલો સોનું વપરાયું છે। 350 વર્ષ સુધી ડચ લોકોએ આ દેશ ઉપર શાસન કર્યું હતું। તેમની પાસેથી આઝાદ થયા એટલા માટે આ સ્મારક તેઓએ અહીં બનાવ્યું છે। સારું, આ દિવસે પ્રભુ મને કયું વચન આપે છે? શું તમે આમ વિચારો છો? યશાયા તેના 43 અધ્યાયના 19મા વચનમાં, જુઓ, હું નવું કાર્ય કરું છું, હવે તે પ્રગટ થઈ રહ્યું છે। પ્રભુ આપણને દરરોજ નવી દયા અને કૃપા આપે છે। તે આપણને નવો અભિષેક પણ આપે છે, તેની સાથે એક નવી સામર્થ્ય આપે છે અને તેથી જ આપણે દરરોજ પ્રભુ પાસેથી નવા આશીર્વાદની અપેક્ષા રાખવાની જરૂર છે। અને તે કોઈ સામાન્ય બાબત નથી। દરરોજ નવી વસ્તુ કરનાર તે એવા એક પ્રભુ છે। તે તમારા જીવનમાં, કુટુંબમાં, વ્યવસાયમાં અને તમારી નોકરીમાં તમે જે પણ કરો છો તેમાં અને તમારા સેવા કાર્યમાં તે નવું કાર્ય કરવા માંગે છે। યશાયા 43 અધ્યાયના 19મા વચનમાં કહેવાયું છે ને, જુઓ, હું એક નવી વસ્તુ કરીશ, હવે તે આગળ વધશે। પ્રભુ કહે છે તમારા જીવનમાં એક નવી વસ્તુ આજે જ થશે, કાલે નહીં। કઈ નવી વાત થશે? પ્રભુ કહે છે, હું અરણ્યમાં માર્ગ અને રણમાં નદીઓ બનાવીશ। એટલે કે અરણ્યમાં કોઈ રસ્તા નથી। આપણને ખબર નથી કે કઈ દિશામાં જવું જોઈએ, લોકો મૂંઝવણમાં આવી જશે ને, પરંતુ પ્રભુ કહે છે જ્યાં કોઈ રસ્તો નથી ત્યાં હું રસ્તો બનાવીશ। આમ પ્રભુ કહે છે। એ છે પ્રભુની સામર્થ। એક નવી વાત। એક સમયે એક બહેને એવી રીતે કહ્યું કે મારું જીવન પૂરું થઈ ગયું છે, તે અરણ્ય બની ગયું છે। મને ખબર નથી કે હવે કયા રસ્તે જવું જોઈએ। મારા જીવનમાં મેં કોઈ પર વિશ્વાસ કર્યો, તેની સાથે લગ્ન કર્યા, તેણે મને ત્યાગી દીધો, તેણે છૂટાછેડા લીધા અને તેણે મને છોડી દીધો। મારું જીવન શૂન્ય થઈ ગયું છે। મેં જેના પર વિશ્વાસ કર્યો તેણે છેતરપિંડી કરી। મારું જીવન હવે પૂરું થઈ ગયું છે, બસ આટલું જ। મને ખબર નથી કે હવે શું કરવું। મારે બસ આમ જ જીવવાનું છે અને મરવાનું છે। તેણીએ હૃદયમાં વ્યથા સાથે કહ્યું, ના ના, પ્રભુ તમારા અરણ્યમાં નવો માર્ગ ખોલવા માટે સક્ષમ પ્રભુ છે, પરંતુ તમારે વિશ્વાસ કરવો પડશે। અગાઉનું વચન કહે છે, પહેલાની વાતો યાદ ન રાખો, જૂની બાબતોને પણ વિચાર ન કરો, તો જ તો નવી વસ્તુઓ થશે। જો તમે જૂની વાતોનો વિચાર કરતા રહો અને દુઃખ સહન કરો, તમે પ્રભુના નવા આશીર્વાદને મેળવી શકતા નથી। જો તમે અગાઉની નિષ્ફળતા, અગાઉની નિરાશા, અગાઉની વેદના અને અગાઉના નુકસાનને ભૂલી જાઓ અને નવી વસ્તુઓની અપેક્ષા રાખો છો તો આજે જ એક નવું કાર્ય થશે। મેં તે બહેનને કહ્યું, પહેલાની વસ્તુ વિચારશો નહીં અને દુઃખી પણ થશો નહીં। પ્રભુના ચરણોમાં તે બાબતને મૂકી દો અને વિશ્વાસ સાથે કહો, હે પ્રભુ, મારા માટે નવું કાર્ય કરો, તો જ નવો રસ્તો ખુલશે। તેણીને તે મુશ્કેલ લાગ્યું, પરંતુ તેણીએ પ્રાર્થના કરી, માફી માંગી અને જૂની વસ્તુઓ તે ભૂલી ગઈ અને બધું કડવાશ કાઢી નાખી। પ્રભુ એક નવું અને આશીર્વાદિત જીવન તેનું બનાવ્યું। ત્યારબાદ તે ખૂબ જ ખુશ થઈ ગઈ હતી। મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારી પાસે પણ આવી જિંદગી રહેશે, તેણી આનંદ સાથે કહ્યું। એ જ છે આપણા પ્રભુ। તે તમને જોઈને કહે છે, મારા પુત્ર પુત્રી, અગાઉની નિષ્ફળતાઓ વિશે વારંવાર વિચારીને શા માટે ચિંતા કરો છો? તમે તમારા જીવનમાં જે નિરાશાઓ અને મુશ્કેલીનો સામનો કર્યો હતો તેના વિશે ન વિચારો। તેને પ્રભુના ચરણોમાં મૂકીને ભૂલી જાઓ। જેને માફ કરવું એને માફ કરો, જે ભૂલવું હોય તે ભૂલી જાઓ। હું એક નવું કાર્ય કરવાનો છું। જ્યાં રસ્તો નથી ત્યાં હું માર્ગ બનાવીશ। હું અરણ્યમાં એક માર્ગ બનાવવાનો છું, પ્રભુ કહે છે। વિશ્વાસ કરો, આજે તમારા જીવનમાં નવી વસ્તુ થવાનું શરૂ થશે। હે પ્રભુ, હું પહેલાની વસ્તુઓ વિશે વિચારીશ નહીં, હું પહેલાની વસ્તુઓ વિશે વિચારીશ નહીં અને દુઃખી થઈશ નહીં પ્રભુ।
તેના વિશે વિચારીને પરેશાન થઈશ નહીં, નિરાશ થઈશ નહીં અને મારામાં કોઈ પણ દુઃખને હું સ્થાન આપીશ નહીં. હું તે બધા જ કાર્યોને તમારા ચરણોમાં મૂકી દઉં છું. પ્રભુ, તમે એક નવી શરૂઆત કરી રહ્યા છો, એક નવો રસ્તો બનાવી રહ્યા છો. હું વિશ્વાસ કરું છું. હું ચમત્કારની અપેક્ષા રાખું છું, આજની અપેક્ષા રાખું છું. ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન, આમેન.